મારી કુળદેવી ની મેર છે, મારે લીલા લેર છે, મારી કુળ. આજ તો લ્યા કાળી ચૌદસે જાતવા જાવું છે. આ 12 મહિનાનો તહેવાર આવ્યો છે, લાવો ભૂતન જમાડી આવું વારો. પણ હરખો મળી ગયો હતો ને લઈ જવાનો હતો, હારો હંગાસ મળ્યો હતો, સારું હતો. 12 મહિને તહેવાર એમ કે 2 જણા ફેર પડે એમ. મન તો બીક તો ચા લાગે છે, પણ આ કે 2 જણા વધુ સારું એમ. એટલે આ ભૂત વાટી દઈને બેઠો છે. આ લાયો છો ગોટા ને પૂરીઓ ને પાસ્તા ને રોટલા ને બધું. હવે હરખાને હું બોલાવું બારો. એટલે હરખા ભાઈ, એટલે હરખા ભાઈ કેમ બોલતા નહીં લ્યા? આ તો હુઈ ગયા છે. બારો બગાડો શું છે લ્યા? એ રાતના તમે બીવરાવાના તા હો, આપણને બીક લાગે છે પાછી. એટલે કાળી ચૌદસ છે, શું ભલાદી હંતાઈ જો છો? તેમાં તો ઊંઝા છો. એટલે આપણે જાતવા જ આવું છે. શું આ કાળી આ ભૂત વાટી બેઠો જમાડી આવા કે આપણે નહીં આ બનાવો. એટલે લઈ જા બારે તમે શું હતો? હું શું નાર્યા જો આપણને આ લાગે બધું હે ગોટા ને બધું છે. તેમાં હવેળા હોઈ ગયા ભાળો. કાળી ચૌદશ હતી ને એટલે મને ખબર હતી એટલે જ હું હોઈ ગયો. તો હું શું હારી તંતર હડો? ના ભાઈ આપણને લાગે બીક. તમે ગમે એમ કરો, તમે લીધા સિવાય જવાનું નહીં. મારા હાથવાર તો મને બીક તો ચો લાગે મને. તમને તો નહીં લાગતી હોય, મને ખબર છે, પણ મને લાગે થોડી. ના લઈ જા બારે તમે હડો. આજ તો આબુ તો પડશે હવે કાઠી સાથી કરીને. ઈ તો આબુ તો પડશે. તો હું આવ્યો છું એટલે સ્પેશિયલ તમારા વિશ્વાસ આવ્યો બીજું છું. કોઈ નહીં. ના બકરો હેડ્યો હો, હેડ્યો કતરખોને હેડ્યો ખરા. ઓલા ભૂતમ લઈ જાય યારો, નવરા ભૂતમ. લે હડો તાર હવે. હેડો તાર હવે તમે આયા છો. હેડો પણ તરવાર મના લો. અરે ધંધા તમે રાખો લ્યો. મને તો બીક તો ચો લાગે છે. હા, એમ. હું તો 4-5 વર્ષથી છું બા. આપણને લાગે બીક. તેમાં તો હવેળા હોઈ ગયા હતા. હાર હડો તા. પ્રોગ્રામ સીસડી ખાઈ. અલ્યા ભલા હું આયર છું છે ને બીક છે. લે મથુરભાઈ, હા આચમ બધે અંધારું છે. આપણને લાગે બીક ભાઈ. તમે મોરે તો હું આમ ચીડી હેડ્યો હું. એટલે વાચા લાઈટ ગોઠવી છે તેમ તાર. આ તો શું અભળો હું કોઈ બિયા તો નહીં. આ તો એમ કે 2 જણા હોત ફેર પડે એમ. અને હું તો બિયાતા ના મોરે તો તમે ચીડી હેડ્યો ભાઈ. આપણને લાગે બીક. હું તો ભૂતો ને ભૂત છું પાછું. ઈ તો વાત સાચી હશે. અને આમ જો ઈ તો તમારા મૂકો ખાલી હાથે ના આવે કોઈ આમ દાખો તમે. એટલે શું આવ્યું? એટલે કશું ના આ ખાલી હાથે નહીં જોવો મુએ. હા એમ ને. ઓય આવું બધું લઈને ફરો છો એમ ને. એટલે 4-5 વર્ષથી આ કથળો કરું છું હું. હવે પણ મારો ઓળખ્યું મને લાગે બીક. કીધું જ ખરી. હારું હલો હવે તો બાપા. કોઈ નહીં લે. તો કાપો બેઠા છે. એમ લે હળો રખા ભાઈ. એટલે બાપા મને બીક લાગે છે. એટલે બીક લાગે ભલા ને મૂકો જેવો તેવો ભૂવો નહીં તમારા મનમાં. પણ આ બાવળિયમ નવરા બાવળિયમ ચો લઈને આયા તમે? એટલે મારા જેવો ભૂવો ગોમો કોઈ નહીં. હું 112 વર્ષથી જાદુ છું. આવા ભૂતો કેટલા જાધી ના છે અમે. અને હા હરખા ભાઈ, હા ભૂત હાસ ના હોય ઓમ. એટલે હવે તમે કેવું છું તમે પાસ આવડી જો હાલ ને કેવું તો તમને જોવા મળી જાય હળો વારો. સારું તાર આજ ફસાયા છે હેડો તાર. એટલે હું તો હાર છું. કોઈ ચિંતા ના કરી એવું માનો કે હું શેટી પલંગ માં ઊંઝો છું. એમ હવ સારું તાર હેડો. તમારું થાય મારું થાય. એટલે હું શું તમે તાર મારો ધંધો દાઈ રહ્યો છે એમાં ચો બિયાવાના આવે. તમે પણ ઘણા ખરા જોત છો. પબલી વરખા ભાઈ, હા આ તો કોઈ તો હું 55 વર્ષથી જાદુ છું પાછું. હા શું કહો? એટલે હા શું આમ તો તમે ભૂત વાળવા જોત છો ને બધે આજ્ઞાન તે. એટલે જે બિયા તો નહીં ગતું ના બિયું ગમે એવું હોય તો શું તેમ જ હું તમારા હારે આવ્યો ને હારે ના આવું. એ તો મને ખબર છે તમે બીજા હારે ના છો, પણ તમે તો આટલા ઘંટા છે હજુ બીજો છો. ઓય લ્યા ભાઈ. એટલે ભલા આદમી શરમ આ બીજો તમને. તમે ખાલી વધારે 12 મહિના માર ભેળા ફરો તમે બસ. તમે નોખા જાતવા જાઓ તમારા હાથે. સારું હેડો. હડો આપણે મોડું કરવું નહીં. જેમ કે ટાઈમ થઈ ગયો છે. પેલા વાટ જોઈને બેઠા છે ભૂત બધે. સારું તો ઉતાવળા હેડો. હા રોડો મથુરભાઈ, હા જેટલું જેટલું છે. એટલે હવે 155 વર્ષ મેં ઓય કન ધૂણી ધખાઈને બેઠો હું બટા ખૂબ હરખા ભાઈ. સારું બેહો તાર તમને જે વિધિ કરતા હોય કરો. અને આ તો આપણને લાગે એની બીક. ઓય કન તો લેબડા હતા મોટા મોટા. તો નજીમ પોણી આયા લેબડા તણાઈ જાય ને જગ્યા એની છે. આ જગ્યા હું મેલતો નહીં. એવું છે? હોવે હડો. આપણને લાગે બીક ભયા. એ આઈ રાઈ તો અમે આપડા પાછું એ આઈ રાઈ. લાવ હવે તમે ખાલી તમે તાચી રમ કરું બધું. આ તરવેલ તો પણ ના લઈ દો. એટલે તમને બીક લાગતી લ્યો રાખો. બિયાવાની ગતું તમને હું શું આઈ રહી. અરે જો હું તમને શું કહું, હું આ મેડું દોરું ને કોઈરે મોર મેડું દોરું ને એ મેડમ થી નેકલ્યા ને તો તમને લઈ જાહે. ભૂત લઈ જાહે તમને. મોટું ગાળ દો હો. અને જો મેડમ થી ના કરતા ખેંચી લે પાછું. એટલે મેડમ જ રહેજો. આપડા ઊંઘે એવડું ગાળ દો મોટું. અરે એ તો હું ગાળું માપનું.
હવે આ લીટામાં જે હોય આવી જાય પસના કહેતા કે મને કીધું નતું પાછું દારૂ વાળા ને બધા જે હોય આવી જાજો આ હું આવ્યો છું બરોબર નીકળતા ની પાછા નક જ્યાં સમજજો ના આપણે નહીં નીકળો હો બધું આ બધું પટી જાય બધા જમી ને પછી નીકળવાનું એ આ કુંડાળું ગાયું છે કુંડાળા બહાર રહેજો પાછા જો મને તો ઓળખો છો ને હું કોણ છું એટલે આ મી મોય આયા છે તમારે બહાર રહેવાનું છે બહાર હું તમે કોઈ જમાડ્યું મોય ના આવતો કે આ તમને કીધું પાછું અને આખા ભાઈ તમે બેહો હું લાકડા લઈને આવું છું મરાઈ ગયા તો એટલે તમે જો ને એમ કરો હું ઉભો છું ના ભાઈ આપણને લાગે બી કે આ કુંડાળા બહાર આપણે નીકળવાના નથી તો એમ તો હું ભૂવો છું મારો વધો નહીં તમે ત્યાં બેહો હું આવું દઈ લાકડા લઈને આવું હટ આવજો અરે તરત આવું ઓને રાશા હો બરાબર ના આદિવાસી રાશા હો બસો વર્ષ બેહવા છે આ મથુરે તો કુવા ઉતારીને વાઢોમાં વાઢી વાળું કર્યું છે કેટલે રહ્યો શિખર મને લાગે બીક હવે શું કરું રહી ગયા લે ક્યાં છે યાર દેખાતા તો છે નહીં એ મથુર ભાઈ બિયાણા હો બિયાણા બીકમાં બીક કરવરાઈ હોય એની મેચીને જતા રહ્યા તો વન વગડે વસ વેગળ ના કરીને મેચાઠા હોય એને આ તો લાકડાનું કઈ કેટલે ગયા દેખાતા નહીં છે એને બરાબર નો ફસાય હો આ મથુરે ભાઈએ તો કેટલે રહ્યા મથુર ભાઈ એટલે એ આયો હરખા ભાઈ શું ભોગા પાટ પાટ કરો ભલા આદમી જતા રહો છો આવતા નહીં હટ મને હવે બીએન મરી દઉં છું હું અને લીટાન તમે આઈડિયા જ નતા ને આઈડિયા નહીં પણ ફેર ગાળો પર મને લાગે બીક એટલે ભલા આદમી હું હારે શું બીયો છો તમે જે હોય બા મોય ના આવતું પાછું કીધું હું બિયાતો નહીં પાછું બહાર ઉભા રહેતો આ તમને કુપાછું હા હવે ફટાફટ જે વિધિ કરવાનો એ કરજો મને લાગે છે બીક આ એ હોય આકલાશ ના ચાલે પાછું આકલાશ ના કરજો આ લેજો તમારે જે કરવાનું એ કરજો આ છે ને મારો ઠેઠનો ધંધો છે પાછો મથુરભાઈ જો દેખાતું જ નહીં કોઈ એટલે તમે હમણાં જોવો ને કાઢા તો તમારા ધોજી પલડી જાય એવું ના કરતા હો એ તો હું તો શું હારે બીયા હો ને કતી આ શું કર્યું આ તો વિધિ કરવી પડે હમણાં હું મંત્ર બોલ્યું તમે વાપરતો ખાલી એવું છે હવ અને આ તરવાલે હાથમાં રાખો ન કોમળી આલો રી આ શરીર લ્યો આ પેલા લાકડા લાઈન મેલ્યા છે આ બાદ મૂકો એટલે કટિંગ કરી નાખે જાજો આપણે ભાઈ આમની જોઈ આ કુંડાળાની બહાર જોઈ જવાનું નહીં હા તો હું લખતા કરી આલું તમને ઉભા રહો એ આ કટિંગ કરી મને નાખવાના છે રેડી એ આ મોય આવી ગયા બરોબર ખાલી તમે કટિંગ કરી મને નાખજો નખા હે એટલે નાખશે આ તમારે શું કે કદાચ આ બધી કોક દાડો જીવનમાં આબુ જ કોમ આવે મારી ઓળશિયાળ ના રહે એમ અમારે કદીએ આબુ ન થાવું એટલે ભલા આદમી આયા ના આયા થાય આપડા કંડિયાનું કીધેલું છે અરે કા ભાઈ હા ઓભાવ આ વિધિ બોલું એમ બોલો પણ પૈસા આપણને લાગે એ પેલા આયા છે ગોટા હા ઓમ ધોમ નમઃ શિવાય એ ગોટા વાળા આવી જાજો બધાય આ ફેર કેવા નહીં આવું એકદમ કીધું છે આવી જાવ બધા હમણે બબલ્યું હવે આવે છે પણ પૈસા મને તો લાગે છે બીક હવે આવે છે પૂરી એ પૂરી વાળા ઓમ ધોમ નમઃ શિવાય બધા આવી જાજો પાછા કહેતા નહીં બસ કીધું નતું મને એ બાપા બોલાવો ન તમે આ તો શાંતિ રાખો અને પાછું ના પડે આપણે બેન માં નાખે પાછું એટલે પણ બાપા આવામ ચો લઈને આવ્યો છો હવે આવે છે શું છે ધોણી હરખા ભાઈ હા તમે લાકડા ચાલુ રાખો આમાં અને એ શું છે આયરી શું છે પોપકોર્ન અને આવું ભૂત ખાંસી હોય એટલે આ તો જેટલું ખાય આ તો ચોકલેટ બધું માગશે હમણાં તો ઓમ ધોમ નમઃ શિવાય આ પોપકોર્ન વાળા બધા હોય આવી જાતો પાછો ક્યાં તો બસ કીધું નતું મને હવે આવે છે જાદુ આ બધું આવું કરવું પડે એમ આવું ના કરે ને માઈ નાખે જવાય ના જવાયથી કોઈ નહીં સમક્ષો નહીં આ દેતવા ઓલાઈ જાય ચાલે ના ચાલે ચાલુ જ રાખો
ઓમ ધોમ નમઃ શિવાય. આપ જાદુ વાળા બધાય જાદો ક્યાં તો નાક બસ કીધું નતું પાછું. ક્યારે આવશે? હવે તૈયારી છે, આ શીલું છે બડી. પણ મને લાગે એરી બીક. હવે આવે છે બાજરીનો રોટલો. રોટલા ખાય એમ? આ તો જબર માગે પણ આ ના લાવો ને તો જાવાય ના જે. હે મથુરભાઈ, હા આ કૂતરા કેમ ભહેરા? આ હવે એમ કે ઈ એમ કેવા માંગે છે કે હવે હું એમી જોડે જોડે આવી ગયા છે એમ એટલે ભહેરા છે. એવું છે? હવે આ રોટલો છે. ઓમ ધોમ નમઃ શિવાય. એ બાજરીના રોટલા વાળા બધાય જાદો પસ ના કહેતા કીધું નતું અમન. હે મથુરભાઈ, હા ભૂત ચેટલે આવશે હવે? હવે આવતા છે તૈયારી છે. આ જો આયા રા ઘુઘરા ખમજા ભાડ્યા. આયો મને બીક લાગે. બિયાવાની કતું આયા રા ભાડો તમે. હવે ફરી ફરી ના કે તારે શું જોવે છે બોલ. પેડા ઓલા ગોટા લાવો ગોટા. ગોટા અને લીટાની મોય ના આવતું પાછું બહાર રહેતું ગમે એ હોય. એ મથુરભાઈ, હા મને બીક લાગે હેરી. અરે બિયાવાની કતું પકડ ઉપડ હવે. ઓમ ધોમ નમઃ શિવાય. ઓય લે તમે ક્યાં છો ભલા આદમી? તમે એ મૂત્રો જ છો હો? લે મૂતા તો નહીં. આ તો મેં કીધા આપણે આ ચી ભૂતા લીટા મોય આવતું રહ્યું. બીજામાં હું ફરો રો ઓલાની બીક લાગે મને. હે મથુરભાઈ, હા આ તો ભૂત કાઢો છે, તમે દોઈ હાસવો હો, આપણા કોમ નહીં. એટલે બીજાનું કોમ નહીં. ઉભું રે. આ શું આવ્યું? હરખા ભાઈ હા, મોનો ના મોનો ઘંટિયા વારી ને પુષ્પા આવી ગયો પાછો. આ પુષ્પા આવ્યું? ઓય પુષ્પા ઈ છે કેવું આવે? તઈ બિયા આ નહીં પુષ્પા નવા આયો ઝુકેગા નહીં. હા, આ ઘંટિયા વારી નું પોસ વર્ષથી હું જાતું છું પણ આ તો આવડા ડોહા કાઢે છે. એ શાંતિ રે. શું જોવે છે બોલ. સીમા, સીમા ઓએ લાયા છું તારા હારું. સીમા બહાર રહે છે પાછું. પકડ ઈ જે માગે ઈ આલી જે જોયા પૈસા. મને બીક લાગે હેરી. પકડ ઉપડ ઉપડ. આચો દાદા. આજે બિયા એટલે હું પુષ્પા રા ચૂકે કરે સાલા. અમે ઝુકાડીને આશું. હું કમવાનો નહીં પારે. આ મથુરભાઈ હાલ દો જે હાલવું હોય. હમણાં બીજા આવશે માઈ નાખશે. હજી બીજા નહીં હાલવાનું બધું. હાલવાનું છે. ઓય આ બાજુ ઈ તો હવે જતું રહે. એ જતું રહી ભાડ્યો જોયું હરખા ભાઈ. ઓય પણ હવે કેટલી વાર છે ઘરે જવાની? મને લાગે ઈ આમ મોતર છૂટે હરું. એ ભૂરે ઈ ભૂરે ફર ફર ના કર. આપણે બીક મોય ના લાગે. આવતું પાછું. તું ગમે હોય આય મથુર ભાઈ છે પાછું. બિયા હિયા ની વાત થોડી મેલવાની. આ શું લાયા તમે? શું જોવા તાર બોલ. મારે ફોન જોવે. માર્યા હો, માર્યા બરાબર ના ફસાયા ને મથુરે હો બરાબર ના મારી નાખ્યા. કયો ફોન જોવે છે? આયરો પકડ. એવો ની હરખા ભાઈ હા, આલોરો ફોન ને મરી દાડે આવ્યો તો. મારા ભાઈ તો એકે ફોન નહીં. એને જે માગે ઈ આલી ગયો તમે. ફોન નહીં બીજું માં તો કેમેરો આલો હારો. કેમેરા નહીં બીજું માં ખાવાનું માં ગમે એ બીજું કોઈ નહીં. સમોસા આલો ને ચટણી આલો લીલી. આ તો મથુરભાઈ કેવું કેવું માગે છે, ના હોય ઈ માગે છે. આપણા ભાઈ નહીં કશું. એટલે હું એનો કાર્ય જોઈ ભાઈ. હા સમોસા નહીં, રોટલો છે, સીમા આ પેલા સીમા છે અને પૂરીઓ ને ગોટા છે. આટલાથી માં બીજું કોઈ નહીં મળે. અને ઓલી ધોણી પડી ઈ આલી દેજો. હવે ધોણી છે મારી જુ જોવે છે બોલ. સોને આલો તાર. ધોણી અહીંયા માગ દરો તો મને ખબર પડે. અને મોય ના આવતા પાછો. હે મથુરભાઈ, હા કોઈ કરશે જ નહીં ને? અરે કોઈ ના કરે. મૂછું તો આખો આવડો બધો. થોડી વધારે આલો. ઘરે વાટ જોઈને બેઠા છે. અલ્યા હવે થોડીક આ તો રાખવી પડશે. હજી તમારા જેવા ઘણા વાય આવશે પાછો. ઉપડો. કેટલી વાર છે હવે દાવાનું નહીં? એટલે હરખા ભાઈ હજુ આ તો હું દર ફેરે જમાડતો એક ભૂતો બાકી છે મેન. પણ એકી આવી ગઈ છે. ઈ તો પસવાત. ઈ તો હવે થોડી ખાલી અડધો કલાક કાઢા થઈ દો. પણ વાડામાં દાવા આવું છે. હાલ ના દવાય લીટાબાઈ ના નેકળો નેકળો વાળો તમારે જોવું હોય તો. ના નીકળાય. ના નેકળાય કહું છું ચાલ હવે તૈયારી છે. મારા કાકો મને કહેતા હો બધા ભેળું દાદો પણ વાદન ભેગું ના જાતા. આજ વાદન ભેગા આયા ને મર્યા છે. હો મર્યા છે. બરાબર ના ફસાયા. બારે ના તો એક કોઈ નહીં. અને હદવેસે રાશા. હરખા ભાઈ હા,
આકડિયા વાળું આપવાની તૈયારી છે પાછી. હવે આકડીયા વાળો આવે કે જે આવે એ હટકરો જે કરતા હોય આપણને લાગે રી બીક ના આપણે ઉડશે અહીંથી ઘરે. આયો આકડિયા વાળું. આ તો હેવી ભૂત છે. એટલે ઉભું રહે છે. હાલતું નહીં. હું મથુરો છું. ખબર હે ને દર ખબર હે દર ફેરે જમાડવા આવું છું હું. કાળું એ મથુરભાઈ હરખાભાઈ કાળું માંગે છે પાછું હમણાં ઉભા રહ્યા તું ને ખેંચી જાય બારે. કાળજુ ચોથી લાવશે હવે. ઈ તો એનું બધું કરે તમે શાંતિ રાખો ખાલી. એ બીજું માં કાળજું નહીં બોલ. પા તો મારું માંગે છે કાળજુ. લે શાંતિ રાખો તમે તાર. એ ઉભરે આ લીટા મોય ના આવતું પાછું ન કઈ જીવ જોખમ માં છે. ઉભરે હરખા ભાઈ મરા આ તો મારો અમુક સાચી રહે છે. સો તાજી રહ્યા તું જોઈને બોલ. આ લીટા મોય ના આવતું. એ ઉભા રહો લ્યા બિયા હોની હું ઉભો છું આખો. આ તો કાળજુ માંગે છે. જોઈન આ લીટા મોય ના આવતું માપ મરે છે મુકુળ દો છે ને ઓ ભાઈ આ મથુરો છે પાછો. હું તો જવું અહીંથી. ઈ કાળું એ મથુરભાઈ મથુરભાઈ અરે તમે તારી એની ઉભા રહો બિયા હોની કતું એ માજ બીજું ખાવાનું માજ ગમે. કાળજુ તો હોય કાળજા હોય ચટલા હોય ચટલા બીજે છે લઈને આવો. મથુરાને રહેવું હોય તો એને કોઈ નહીં આપણે બંબો કરો. કાળજા વાળો ભાઈ તો જતો રહ્યો ચારે બી હું મથુરો છું બોલ હવે શું જો બોલ. કાળજુ આલુ છું શાંતિ રાખ અને મોય આઈ ને તો એ આ તને ઓનું વેણ છે પાછું. જો સમજી આ મથુરો છે બેરુભાઈ ના મરણ આવો. આ તો કાળજુ માગે છે 155 વર્ષ કાઢ્યા પણ આવું નહીં ભીડાણું. આ તો મથુરભાઈ બેરુભાઈ નો જીવ જોખમમાં છે. આ તો બેરુભાઈ નું ભીડાણું છે. બધું આવી જઈશું તો હમણાં શાંતિ રાખ. ઉભો રહે મારે હમું કરવા જ બધું પેલું. આ મારો બનાસકોઠો આ